જીમેલમાં સ્ટોરેજ ફૂલ થઈ જવાની તકલીફ તો વર્ષો જૂની છે. તમારે સતત જીમેલ ચેક કરતા રહેવું પડે છે અને સ્ટોરેજને વારંવાર ખાલી કરવી પડે છે. પરંતુ હવે જીમેલનું એક ખાસ ફીચર તમને આ તકલીફથી છુટકારો અપાવશે. જીમેલમાં સ્ટોરેજ ફૂલ થવાના ઘણા બધા કારણો હોઈ શકે, જેમાંથી એક કારણ એવું પણ હોઈ શકે કે જેમાં તમે ઘણી બધી વેબસાઇટ્સ પર તમારા મેલ આઈડીની ડિટેલ્સ આપી હશે અને હવે તે બધી વેબસાઇટ્સમાંથી તમને દરરોજ નોટિફિકેશન્સ મેલ આવી રહ્યા છે. તમને યાદ પણ નહીં હોય કે આ વેબસાઇટ્સમાં ક્યારે સબસ્ક્રાઇબ કર્યું હતું અને ધીરે ધીરે સ્ટોરેજ ફૂલ થઈ ગઈ. તો હવે એક કામ કરો, તમારા ફોનની અંદર જીમેલ ઓપન કરો અને તેમાં હેમબર્ગર આઇકન પર ટેપ કરો. ત્યાં નીચે સ્ક્રોલ ડાઉન કરો એટલે તમને મેનેજ સબસ્ક્રિપ્શન્સ આ નામનું એક ઓપ્શન મળશે. આ ઓપ્શન પર તમે ટેપ કરશો એટલે તમારી સામે એ બધી વેબસાઇટ્સનું લિસ્ટ ખુલી જશે જે તમે ભૂતકાળમાં સબસ્ક્રાઇબ કરી હતી. ત્યાં સાઈડમાં જુઓ તો અનસબસ્ક્રાઇબનું ઓપ્શન તમને મળી જશે. એક એક કરીને બધી વેબસાઇટ્સમાંથી આ રીતે અનસબસ્ક્રાઇબ તમારે કરવાનું છે. એટલે હવે ફરી ક્યારેય આ બધી વેબસાઇટ્સમાંથી તમને અનવોન્ટેડ મેલ્સ નહીં આવે. તો કમેન્ટ કરીને જણાવો કે આ ટ્રીક તમને કેવી લાગી અને આવી જ માહિતી માટે ફોલો કરતા રહો ટેક કેપિટલ.